નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। 100 વર્ષનું લાંબુ આયુષ્ય આપે અને મશાલ લઈને નીકળ્યો છે। એ મશાલ એ સ્વાગત કરતા હૃદયથી સ્વાગત કરીએ છીએ, એને ભાવ સાથે આવકારીએ છીએ। વંદે એટલા માટે જ ઉપસ્થિત છે ત્યારે એમનું પણ અભિવાદન કરવા માટે એ તમામને સીએમ સાહેબના સન્માનમાં જોડવાનું કામ થઈ રહ્યું છે કે આ પીએરયુ એમના થકી શક્ય છે। આંગણે પીએરયુ લગ્નોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ 40 જેટલા સંતો આજે 111 જે દીકરીઓના લગ્ન છે તે પૈકીના 55 દીકરીઓના લગ્ન આજે છે, 2 દીકરીઓના નિકાહ છે, ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું। આજના લગ્નોત્સવની અંદર 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માં કે નામ તે અંતર્ગત 40 થી 50,000 રોપાઓ આજે આવનાર જાનૈયાઓ, માંડવિયાઓ અને આમંત્રિત મહેમાનોને આપવામાં આવશે। સાથે સાથે 370 ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બન્યું છે તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે। અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે 5274 દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળામાં આવી હોય ये प्रसंग 3 गोल्डन बुक ऑफ वर्ल्ड रेकॉर्ड।